નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું હિમાની આપની સાથે। તો નજર કરીએ આજના ટોપ 10 સમાચાર પર। શારદીય નવરાત્રિના છઠ્ઠા દિવસે માં દુર્ગાના માં કાત્યાયની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। શાસ્ત્રોમાં દેવી કાત્યાયનીના સ્વરૂપનું વર્ણન કરતી વખતે લખ્યું છે કે તેમની 4 ભુજાઓ છે। માતાના એક હાથમાં તલવાર, બીજા હાથમાં ફૂલો, ત્રીજા હાથમાં અભય મુદ્રા અને ચોથા હાથમાં વર મુદ્રા છે। એવું માનવામાં આવે છે કે માતા કાત્યાયનીની પૂજા કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે। તેમની પૂજા કરવાથી શુક્રની સ્થિતિ સુધરે છે અને વૈવાહિક જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે। નવરાત્રિમાં ટ્રાફિક જામ ન થાય તે માટે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, જે મુજબ સવારના 8 થી રાત્રિના 2 વાગ્યા સુધી ભારે વાહનો શહેરમાં પ્રવેશ કરી શકશે નહીં। આ જાહેરનામું 12 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે। સેવા અને સુરક્ષાનું બીજું નામ એટલે ગુજરાત પોલીસ। માત્ર એક સ્વિચ દબાવો અને પોલીસ તમારી મદદ માટે દોડી આવશે। અમદાવાદમાં નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ 205 ઇમરજન્સી કોલ બોક્સ લગાવવામાં આવ્યા છે। કોલ બોક્સની ખાસિયત એ છે, કોઈ વ્યક્તિને તાત્કાલિક પોલીસની મદદ જોઈતી હોય તો બોક્સનું બટન દબાવવાથી પોલીસ કંટ્રોલ રૂમ અને નજીકની PCR વાનને મેસેજ મળી જાય છે અને ગણતરીની મિનિટોમાં જ પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી શકે છે। વડોદરામાં સગીરા પર ગેંગરેપ કરનારા આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં 2 આરોપી લંગડાતા તો અન્ય 1 આરોપી સ્ટ્રેચર પર જોવા મળ્યો હતો। 5 આરોપી પૈકી 3 આરોપી ઉત્તર પ્રદેશના વિધર્મી છે। કચ્છના ગાંધીધામમાંથી 120 કરોડની કિંમતનું 12 કિલોગ્રામ બિનવારસી કોકેન ડ્રગ્સ મળી આવ્યું છે। ગાંધીધામના ખારીરોહર નજીકથી ફરી એકવાર બિનવારસી હાલતમાં અંદાજિત 120 કરોડની કિંમતનું 12 કિલોગ્રામ કોકેન મળી આવ્યું છે। પૂર્વ કચ્છના એસપી સાગર બાગમણના જણાવ્યા અનુસાર બાતમીના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસને ખારીરોહર સીમમાં આવેલા તળાવ નજીક 52ની જાળી નીચેથી બિનવારસી હાલતમાં 10 પેકેટ કોકેનના મળી આવ્યા હતા, જેમાં અંદાજિત 120 કરોડની કિંમતનું 12 કિલોગ્રામ કોકેન હતું। સાબરકાંઠા પોલીસે હિંમતનગરથી 1,60,000ની કિંમતનું 583 ગ્રામ ચરસ સાથે 2 યુવકોને ઝડપી પાડ્યા છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી અમદાવાદ રોડ પર એસઓજીએ હિમાચલથી સુરત જઈ રહેલ બોલેરોમાંથી 1,60,000ના ચરસ સાથે યુવકને ઝડપી પાડ્યા છે અને એસઓજી ટીમે બોલેરોના માલિકને ઝડપી લઈને સેમસંગનો એક મોબાઈલ, ₹10,000, બોલેરો ગાડી અને 7 લાખ રોકડા, ₹4100 મળીને ₹8,30,750નો મુદ્દામાલ કબજે કર્યો છે। ત્યારબાદ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા યુવાન અને અન્ય નેપાળી યુવક સહિત 2 સામે NDPS એક્ટ મુજબ ગુનો નોંધાયો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે બેવડી ઋતુના પગલે કેટલાક વિસ્તારોમાં ગરમીનો અનુભવ થઈ શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે। જોકે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા નહીવત છે, તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાનનો પારો વધી શકે છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વર્ષ 2022 માટેના 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પ્રદાન કરશે। આ અવસર પર અભિનેતા મિથુન ચક્રવર્તીને સિનેમાના સર્વોચ્ચ સન્માન દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ ભારતની મુલાકાતે છે। મોહમ્મદ મુઇઝુએ ભારતની મુલાકાત દરમિયાન મોટું નિવેદન પણ આપ્યું છે। માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ કહ્યું છે કે તેમના દેશની માલદીવ્સ ફર્સ્ટ નીતિ ભારતના સંબંધોને અસર કરશે નહીં। તેમણે કહ્યું છે કે માલદીવ ક્યારેય એવું કંઈ નહીં કરે જેનાથી ભારતની સુરક્ષાને નુકસાન થાય। મુઇઝુએ એમ પણ કહ્યું હતું કે માલદીવના અન્ય દેશો સાથેના સંબંધો ભારત સાથેના તેના સંબંધોને અસર કરશે નહીં। ઇઝરાયલમાં એક તરફ 7 ઓક્ટોબરના હુમલાની વરસી પર શોકસભા ચાલી રહી હતી, તો બીજી તરફ તેની સેના યુદ્ધ લડી રહી હતી। સોમવારે ઇઝરાયલે હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા 130 રોકેટ હુમલાનો જવાબ તેના 100 ફાઇટર પ્લેન સાથે લેબનોનમાં લગભગ 120 સ્થળોએ નિશાન બનાવીને આપ્યો હતો। આ વિમાનો લગભગ 1 કલાક સુધી બોમ્બ ફેંકતા રહ્યા। હવાઈ હુમલાઓ વિશે માહિતી આપતા IDFએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમારા વિમાનોએ હિઝબુલ્લાહના વિવિધ યુનિટ્સને ટાર્ગેટ કરીને હુમલા કર્યા હતા, જેમાં દક્ષિણી મોરચાના રિજનલ યુનિટ્સ, રાદવાન ફોર્સિસ, મિસાઇલ અને રોકેટ ફોર્સ તેમજ ઇન્ટેલિજન્સ યુનિટ્સનો પણ સમાવેશ થાય છે।